નમસ્તે મિત્રો, અગાઉ આપણે સાદા સરવાળાનો વિડીયો બનાવેલો હતો. તેનો પ્રતિસાદ તમારા તરફથી સારો મળ્યો છે. હવે આપણે વધીવાળા દાખલા શીખવાના છીએ. વધીવાળા દાખલા શીખવા માટે સૌપ્રથમ આપણે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે શું ધ્યાનમાં રાખવું જોઈએ એ બાબતે આજે ચર્ચા કરીશું. બાળકો વધીવાળા સરવાળામાં અથવા સાદા સરવાળામાં કે બાદબાકી ગુણાકાર ભાગાકારમાં ક્યાં ભૂલો કરે છે? બાળકોને પૂર્વ તૈયારીના ભાગરૂપે શું આવડતું હોવું જોઈએ? અંકોનું વાંચન અને સમજ આપણે આપીશું. શબ્દો કે સૂચનોનું અંકોમાં લેખન તેમજ પ્રેક્ટિસ કરાવીશું. સાદા સરવાળા, વધીવાળા સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના દાખલા ગણવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે ચર્ચા કરીશું. બાળકોને આવડે જ છે, ખાલી સમજ આપવાની જરૂર હોય છે, જે આપણા આજના વિડીયોમાં જોઈશું. આ વિડીયો જોયા બાદ અગાઉ આપણે સાદા સરવાળાનો વિડીયો આપણી ચેનલ પર મૂકવામાં આવેલો છે, તે જરૂર નિહાળજો. સાદા સરવાળાની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવેલી છે. તો હવે આપણે સમજૂતી જોઈએ. સૌપ્રથમ એકડાનું વાંચન, ઓળખ અને લેખન ખૂબ જ જરૂરી હોવાથી ત્યાં થોડી સમજ મેળવીએ. આનાથી બાળકોમાં ઘણો ફરક પડશે અને શીખવું સહેલું બનશે. તો સ્ટાર્ટ ધ વિડીયો. આ છે ગુજરાતી એકડા. હવે આપણને પ્રશ્ન થાય કે આમાં શું સમજવું? આ તો બાળકોએ યાદ કરવું પડે. બિલકુલ 100% સાચા છો તમે, પણ યાદ સહેલાઈથી રહી જાય તે માટે જો થોડી સમજ આલીએ તો બાળક ઝડપથી શીખશે. તો જુઓ, આ છે ગુજરાતી અંકોનું વાંચન અને સમજ. અહીં જુઓ મિત્રો, આ પહેલી લાઈન 1 2 3 4 5 6 7 8 9 અને 10 એટલે 0. હવે આ લાઈન તો બાળકોને આવડતી જ હશે, અને ના આવડતી હોય તો પ્રેક્ટિસ કરાવવાની એટલે આવડી જાય. તેમ છતાં જો ગુજરાતી વાંચતા આવડતું હોય તો અહીંયા લખેલા છે 1 2 3 4 5 6 7 8 9 અને 10. આના પરથી પણ એ શીખી શકશે. અને તેમ છતાં જો ગુજરાતી વાંચતા પણ ના આવડતું હોય તો તેના માટે પણ હું અલગથી વિડીયો એક બનાવીશ, જેના કારણે ગુજરાતી વાંચન પણ આવડશે અને અંકો પણ આવડશે. હવે જો આ પહેલી લાઈન આવડતી હોય તો આપણે આ સહેલાઈથી કઈ રીતે યાદ લખી શકીએ? પહેલાં તો યાદ રાખવાની વાત પછી કરીએ, પહેલાં લખી શકીએ કઈ રીતે સહેલાઈથી? તો 1 2 3 4 5 6 7 8 9 10 છે એટલું આવડી જાય તો આ એકડાની લાઈન છે પહેલાં 1. તો અહીંયા જુઓ, આ એકની લાઈન ચાલુ થાય છે 11 12 13 14 15 16 17 18 19 20. તો અહીંયા 11માં શું છે? પહેલાં તો એકની લાઈન છે એટલે બધા એકડા જ છે. જુઓ બાળકો, 1 1 1 1, પહેલાં એકની લાઈન એટલે બધા 1 1 1 1 જોઈ લો, છે 1 1 1 1 બધી જગ્યાએ. હા, પછી અહીંયા જુઓ નીચે, અહીંયા 9 આવી જાય પછી અહીંયા 2 થઈ જાય. એ યાદ રાખજો ખાસ કે અહીંયા 9 આવી જાય એટલે અહીંયા આ એકની લાઈન આવતી હતી એની જગ્યાએ બગડો થઈ જાય, 1 વધી જાય. હવે આ પાછળ કશું છે? પાછળ કશું નથી. આ રે પહેલી લાઈન જે છે સીધી કે 1 2 3 4 5 6 7 8 9 10 એટલે 0. તો એ રી લાઈન અહીંયા લખી નાખવાની 1 2 3 4 5 6 7 8 9 10 એટલે 0. ઓકે, તો 11ની લાઈન થઈ જાય. જો 11 12 13 14 15 16 17 18 19 ને 20. બસ એવી જ રીતે હવે આ એકની લાઈન પૂરી થઈ. હવે 2ની લાઈનનો વારો આવ્યો. તો અહીંયા પહેલાં બધા બગડા જ છે. જુઓ 2ની લાઈનમાં 2 2 2 2 છેક સુધી બધે 2 જ છે. જોઈ લો તમે, 2 2 2 2 અને અહીંયા 9 આવી ગયા એટલે અહીંયા 1 વધી જાય. 2 પછી કોણ આવે? 3. તો અહીંયા 3 આવી ગયા. હવે પાછળ શું છે? પાછળ એનું એ જ છે. આ રે પૂરેપૂરી લાઈન 0 સુધીની અહીંયા લખી નાખવાની કે બગડ એકડ 21, 2 બગડા 22, બગડ તગડ 23, બગડ ચોગડ 24, બગડ પાંચડ 25, બગડ છગડ 26, બગડ સાતડ 27, બગડ આઠડ 28, બગડ નવ્વડ 29 ને તગડે મીંડે 30. અહીં 9 આવ્યો એટલે અહીંયા 3 આવી જાય, 1 વધી જાય. એ રીતે બધી જ લાઈનો એ રીતે છે. 2ની લાઈન પૂરી થઈ પછી આ 3ની લાઈન ચાલુ થઈ, પાછળ 1 2 3 4 5, પછી અહીંયા 4ની લાઈન ચાલુ થઈ, પાછળ 1 2 3 4 5 6 7 8 9. અહીંયા જુઓ, અહીંયા 3 હતા, 9 આવી ગયા પાછળ. તો 9 આવી ગયા એટલે 3 માં 1 ઉમેરી દીધો એટલે 4 થઈ ગયા. અહીંયા પણ જુઓ 9 હતા,
4ની લાઈનમાં 9 હતા છેલ્લે, તો 4નો 1 ઉમેરજો એટલે 5 થઈ જાય. બાકી બધું એ રીતે જ છે. 5ની લાઈનમાં 5 5 5 5, પાછળ 1 2 3 4 5 6 7 8 9. આ તો તમને મોઢે આવડે કે ન આવડે બાળકો? આવડે, ચોક્કસ આવડે. કારણ કે હવે ખબર પડી ગઈ, આટલું આવડતું હોય આપણને. આટલું ગુજરાતી અંકોમાં ખાલી 10 જ અંક છે, 1 થી લઈને 0 સુધી, અને એની અંદરથી આ બધું બની જાય છે. આ 6ની લાઈનમાં એવી રીતે, 7ની લાઈનમાં એવી રીતે, અહીંયા 8ની લાઈનમાં પણ એ જ રીતે છે, અને 9ની લાઈનમાં પણ એ રીતે છે. અહીંયા 9 આવી ગયો, તો 9 આવી ગયા, તો 9 પછી કોણ આવે છે? 10. તો 10 અને 0 એટલે 1 મીંડે 100. ઓકે, તો આટલું ખબર પડી ગઈ. હવે આપણે આ લખવાની રીત થઈ કે તમે લખતા હોય ત્યારે જુઓ, કંઈ પણ લખતા હોય તો ત્યારે 5ની લાઈન હોય તો તમે 5 5 લખી નાખો. 5 5 5 5, પછી પાછળ 1 2 3 4 એટલે 51 52 53 54 થઈ જાય. ઓકે, હવે એ તો લખવાની વાત થઈ. હવે આપણે અહીંયા જોઈએ વાંચન યાદ કઈ રીતે રાખશું. તો જુઓ, એકડાની લાઈન યાદ રાખવા માટે વાલી મિત્રો હોય, માતા પિતા હોય, કે કોઈ બાળકને બીજું બાળક કોઈ શીખવાડતા હોય, અથવા શિક્ષક હોય, તો આમાં યાદ શું રાખવાનું છે કે મોટા ભાગે જો 11ની લાઈનમાં છેલ્લે ર આવે છે. ર અપવાદમાં છે અમુક, બાકી અમુક જોઈ લો. ર એ જ્યાં જ્યાં ર આવતો હોય ત્યાં 11ની લાઈન હોય. 21ની લાઈનમાં શું છે? 20 આવે છે પાછળ. જો અહીંયાથી ચાલુ થઈ જાય 20, તો 21ની લાઈનમાં 1 20, 22 23 24 25, હા 20 અને 30, આ યાદ રાખજો. 26 27 28 29 અને 30. અહીંયા જુઓ, જ્યારે પણ 9 આવી જાય પછી અહીંયા 3 થઈ જાય છે, એટલે 20ની જગ્યાએ આપણે હવે 30 વાંચશું. આ 30 પછી ક્યાંથી ચાલુ થશે? અહીંયા. તો 1ની લાઈનમાં શું આવ્યું? 1ની લાઈનમાં ર આવ્યો. 1ની લાઈનમાં શું આવ્યું? 1ની લાઈનમાં ર આવ્યો. ર. 11ની લાઈનમાં શું? 21ની 2ની લાઈનમાં શું આવ્યું? તો 20 આવ્યા. 20. હવે આપણે 3ની લાઈનમાં જોઈએ. 3ની લાઈનમાં શું આવે છે? 30. ઓકે, અને પછી આ 9 આવી ગયો એટલે આગળ ચાલી જવાનું આપણે. 40. એટલે 3ની લાઈનમાં શું આવ્યા? 30. બધે 30 આવે છે પાછળ. 2ની લાઈનમાં શું આવ્યું હતું? 20 અને 30. 20 એટલે 2ની લાઈન. 3ની લાઈનમાં 30. હવે 40ની લાઈનમાં જુઓ તમે, 28 આવે છે. 28 આવું આવે છે. જુઓ પાછળ 28 41 42 43 44 45 46 47 48, પછી 50ની લાઈન આવી જાય. 50ની લાઈનમાં શું આવે છે? 1 પણ. શું આવશે? 1 પણ. 5ની લાઈન જે આવે છે 1 અને પણ યાદ રાખવાનું કે જો 51 52 53 54 55 56 57 58, પછી 60 આવી ગયા. 60ની લાઈનમાં શું આવે છે? 60. યાદ રાખવાનું. 60ની લાઈનમાં શું આવે છે? 60 હોય એટલે સમજી લેવાનું છગડાની લાઈન. એ રીતે યાદ રાખવું પડશે તમને કે એકડાની લાઈન એટલે પાછળ ર આવતો હોય છે. બગડાની લાઈન એટલે પાછળ 20 30 આવતું હોવું જોઈએ. તગડાની લાઈન તો 30 આવતા હોવા જોઈએ. 4ની લાઈન તો 28 આવતા હોવા જોઈએ. 5ની લાઈન તો 1 પણ, અને 6ની લાઈન તો 60. જો 61 62 63 64 65 66 67 68, પછી 70. અહીંયા 9 આવી ગયો એટલે લાઈન બદલી જાય. 70ની લાઈનમાં શું આવે છે મિત્રો? સાતડાની લાઈનમાં 13. એટલે કન્ફ્યુઝ અહીંયા થશે 7ની લાઈનમાં. કેમ કે અહીંયા પણ 13 આવે છે, અને આ 13 ને તગડાની લાઈન સમજશે બાળકો. એટલે ખાસ યાદ કરાવજો બાળકોને, અથવા બાળકો તમે પણ યાદ રાખજો કે જ્યાં 13 આવે છે તે 7ની લાઈન છે. જો 71 72 73 74 75 76 77 78, પછી 9 આવી ગયા એટલે પાછી બદલી ગઈ. હવે 8ની લાઈનમાં શું આવશે? 80. 8ની લાઈનમાં શું આવશે? 80 છે એટલે આપણે શું આવશે? સી. શું આવશે? સી. બધામાં સી પાછળ આવશે. જો 81
82 83 84 85 86 87 88 89 અહીંયા છેક સુધી આવ્યા અને 90. હવે 9ની લાઈનમાં શું આવશે? ણું અણ અને ણું. તો 91 92 93 94 95 96 97 98 99 અને એકડો મીંડા 100. અહીંયા 8ની લાઈનમાં સી કહો તો પણ ચાલશે અને 81 કહેશો પણ તોય ચાલશે, કારણ કે 81 બધામાં આવશે. જો 81 81 82 83 84 82 અને 84. એટલે આ રીતે બાળકો તમે યાદ રાખી શકશો. એકડા તમારે સહેલું પડશે એવું લાગે તો તમે આવડતા પહેલા આટલું તૈયાર કરી નાખજો મિત્રો. બાળકોને આટલું તૈયાર કરાવડાવી દેજો. આ જે પહેલી લાઈન છે 1 થી 0 સુધીની એ તૈયાર કરાવી દેજો. અને આ ખાસ તૈયાર કરાવજો બાળકોને કે 1 એટલે ર આવે પાછળ, 2 માં 20 25 આવે, 3 માં 30 આવે પાછળ, 4 માં 40 આવે, 5 માં 51 આવે, 6 માં 60 આવે, 7 માં 13 આવે, 8 માં 82 આવે અને 9 માં 90 આવે. એટલે એમને સરળતા રહેશે યાદ રાખવા માટે. હવે બીજું ક્યાં ભૂલ કરે છે બાળકો એ જોઈ લઈએ આપણે કે અહીંયા જુઓ 9 જ્યાં છે 9 બાળકો ખાસ યાદ રાખજો. આને સિવાય અહીંયા 9 તો જ્યાં 9 આવે એટલું સમજી લેવાનું બાળકો. જ્યાં 9 આવે આને છોડી દેવાનું, આને અને આને. પહેલી લાઈન છોડી દીધી અને છેલ્લી 2 લાઈન છોડી દીધી. બાકીની બધી લાઈનમાં જો જ્યાં 9 આવે અહીંયા ઓગણ આવે, ઓગણી, ઓગણ, 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 ઓગણ. યાદ રાખજો મિત્રો, જ્યાં 9 આવે અહીંયા ઓગણ સમજવાના, ઓગણ. પછી પાછળ શું લખવાનું? તો પાછળ જો 2ની લાઈન ચાલુ થતી હોય તો 19, 3ની લાઈન ચાલુ થતી હોય તો 30, 29. કારણ કે હવે પછી 3ની લાઈન ચાલુ થશે ને. અને તગડા પછી કોની લાઈન ચાલુ છે? 4ની. તો તગડાની લાઈનમાં 39 આવશે, 39. એટલે બાળકો તમે ભૂલ ક્યાં કરો છો? તમને સાહેબે કીધું કે ભાઈ 29 લખો તો તમે 29 કેવી રીતે લખો છો? તગડે નવડે. ખરેખર તો આવડે તગડે નવડે. ઓગણ તમને સમજાણું શું કે 30, 29. તમને સમજાણું શું? 30 સમજાણું એટલે તમે શું લખી નાખો છો? તગડો. ખરેખર તગડો ન આવે. યાદ રાખજો, ઓગણ એટલે ઓછા. શેના ઓછા? જે સાહેબે કીધું કે 30 કીધા એટલે તગડાની લાઈન છે તો એમાં ઓછા કેટલા? 1 ઓછો કરવાનો. 3ની લાઈન છે તો 2 લખવાના. તો આને કાયદેસર તો 29 આને કહેવાય. હા, એટલે આવડે 39, પછી 49, 59, 69, 79. બીજી ભૂલ અહીંયા કરશે, 90 નહીં બોલવાના મિત્રો. અહીંયા એટલું યાદ રાખજો, 90 નહીં, 89 અને 100 નહીં, 99. આ ખાસ ધ્યાન રાખજો. જો આટલું તમને આવડી જાય તો આ વાંચવામાં સરળતા રહી જશે. પ્લસ વધીવાળા આપણે સરવાળાના દાખલા શીખશું ત્યાં પણ યોગ્ય રીતે આપણે શીખી શકશું. ઓકે, આપણે એકડીની સમજ મેળવી. હવે આપણે જોઈએ સંખ્યાઓનું વાંચન. આ પણ ખૂબ જરૂરી છે મિત્રો, સંખ્યાઓનું વાંચન. કેમ? કોઈ પણ દાખલા ગણવા માટે અથવા ગણિત શીખવા માટે આપણને આ તો આવડતું જ હોવું જોઈએ. હવે નાના બાળકોને અહીંયા આપણે મેં કરોડ સુધી રકમ લખેલી છે, પણ નાના બાળકોને કંઈ કરોડ સુધી શીખવાડવાની જરૂર નથી. આવડી જાય તો સારું. જો હોશિયાર બાળક હોય અને પ્રતિભાશાળી બાળક હોય તો વિડીયો જોતા આવડી જાય તો સૌથી સારામાં સારું. અને ના આવડે તો ચિંતા કરવાની જરૂર નથી. હા, છેલ્લા 2 આંકડા અથવા 3 આંકડા આવડે એ જરૂરી છે. એટલે ધ્યાન રાખજો મિત્રો. અહીંયા આપણે હવે વાંચન કઈ રીતે કરશું? સાવ સહેલું છે. આ તો એકદમ સરળ છે. યાદ રાખવાનું શું છે? આપણે કશું જ યાદ રાખવાનું નથી. ખાલી તમારે આટલું જ બાળકોને તૈયાર કરાવવાનું છે. શું કે 100, 1000, લાખ અને કરોડ. બાળકોને આ રીતે વાંચતા આવડવું જોઈએ. 100, 1000, લાખ, કરોડ. આ 4 સ્ટેપ યાદ રાખવાના છે બાળકોને. 1, 2, 3 અને 4. 100, 1000, લાખ, કરોડ. આ બાજુથી નહીં આવડવું જોઈએ અને આ બાજુથી નહીં આવડવું જોઈએ કે કરોડ, લાખ, 1000, 100. આ એક બાળકોને તૈયાર કરાવવાનું છે. હવે આની અંદર આપણે જોઈએ કે અહીંયા એક મેં તમને પહેલા ઉદાહરણ આપેલું છે, એ ઉદાહરણ સમજીએ. અહીંયા ઉદાહરણમાં શું લખેલું છે કે 13 કરોડ 12 લાખ 14,613.
હવે અહીંયા ઉદાહરણની અંદર 13 કરોડની વાત થયેલી છે, તો 13 કરોડની વાત થયેલી છે, કરોડ બરાબર. તો કરોડ તો આ રહ્યા, તો કરોડમાં પણ જુઓ મિત્રો 2 અંક આવે છે, એ ખાસ જોઈ લેજો. કરોડમાં પણ 2 અંક આવે, લાખમાં પણ 2 અંક આવે, હજારમાં પણ 2 અંક આવે, 100માં 3 અંક આવે છે. આપણી ભારતીય પદ્ધતિમાં એટલું યાદ રાખજો કે છેલ્લા 3 આંકડા રહ્યા એ 100માં આવશે. 100માં કયા 3 આંકડા આવશે? પહેલો આંક એકમ, બીજો દશક અને ત્રીજો 100. હજારમાં 2, પછી બધામાં સરખું. હજારમાં 2 હજાર અને 10,000, લાખમાં લાખ અને 10 લાખ, કરોડમાં કરોડ અને 10 કરોડ. આ તમને યાદ રહી જશે. ખાલી 100માં યાદ રાખજો કે એકમ, દશક, 100 આમાં 3 આંકડા આવશે. બાકી બધામાં હજારમાં 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ અને 10 કરોડ. ઓકે, તો અહીંયા આપણે જો 13 કરોડ લખેલા છે, તો 13 કરોડ એટલે કરોડના ખાનામાં કેટલા આવશે? 2 આંકડા. તો આપણે અહીંયા 2 લખીશું કે એકડે તગડે 13 કરોડ. પછી અલ્પ વિરામ મૂકી દઈશું. પછી અહીંયા લાખના ખાનામાં કેટલા છે? જુઓ 12 લાખ. કેટલા છે અહીંયા? 12. તો લાખના ખાનામાં આપણે 12 લખીશું, 12 લાખ. હજારના ખાનામાં કેટલા છે? હજારના ખાનામાં 14 છે, તો આપણે અહીંયા 14 લખશું, 14,000. 100ના ખાનામાં 3 અંક આવે, એટલું યાદ રાખજો. બધામાં 2 જ અંક આવે છે ને. હજારમાં 2 અંક આવ્યા, લાખમાં 2 અંક આવ્યા અને કરોડમાં પણ 2 અંક આવ્યા. હવે 613, 100ની અંદર 3 આંકડા આવશે કે 600 અને 13. યાદ રાખજો, 3 આંકડા, 1, 2 ને 3 આંકડા આવ્યા. તો આ રીતે આપણે વધુ પ્રેક્ટિસ કરીએ. જોઈએ મિત્રો, ખાસ તો તમે આ યાદ કરી લેજો. 100, 1000, લાખ, કરોડ. કરોડમાં 2, લાખમાં 2, હજારમાં 2 અને 100માં 3. અને આ રીતે પણ વાંચન યાદ કરી લેજો. કરોડ, લાખ, 1000, 100 એ રીતે પણ, અને ઉલટી સાઈડ 100, 1000, લાખ, કરોડ બંને સાઈડથી તમારે તૈયાર કરી લેજો. હવે અહીંયા જો 15 કરોડ, અહીંયા કેટલા લખેલા છે? 15 કરોડ. તો કરોડના ખાનામાં 2 છે, 15, આ 15. તો કરોડના ખાનામાં 2 અંક આવશે, એકડે પાંચડે 15 કરોડ. લાખમાં કેટલા છે? 20 લાખ. તો લાખના ખાનામાં 20 આવશે, 20 લાખ. હજારના ખાનામાં કેટલા છે? 12, તો 12,000, 12,000. 100ના ખાનામાં કેટલા છે? 313, તો 313. લો, થઈ ગયું સહેલું. તમારે ખાલી યાદ શું રાખવાનું હતું? કરોડ, લાખ, હજાર અને 100. તમને આટલું યાદ રહે. કયા ખાનામાં કેટલા આવશે? બધા ખાનામાં 2 આવશે, ખાલી 100ના ખાનામાં 3 આવશે અંકો. હવે આ જોઈએ 5 કરોડ. અહીંયા જુઓ મિત્રો, કરોડના ખાનામાં તો આપણે 2 લખવાના છે આંકડા, અને અહીંયા 5 એક જ આપ્યો છે. અહીંયા તો 15 હતા એટલે 2 અંક થઈ ગયા હતા, એકડે પાંચડે 15. પણ અહીંયા તો 5 કરોડ જ આપ્યા છે, તો આગળનું ખાનું ખાલી રાખવાનું. આપણે આગળનું ખાનું ભરવાનું નહીં, તો 0 મૂકી દેવાનો. 0 મૂકો તોય વાંધો નહીં, અને ના મૂકો તોય વાંધો નહીં. તો 5 કરોડ. અહીંયા કેટલા છે? 5. તો આપણે અહીંયા 5 લખીશું, 5 કરોડ. 10 લાખ. લાખના ખાનામાં 2 આવી ગયા, 10 લાખના ખાનામાં 2 આવી ગયા, તો 10 લાખ. 11,000. અહીંયા જુઓ મિત્રો, 11,000. તો 11,000. 101. તો 100ના ખાનામાં 3, આ 100ના ખાનામાં 1, આ 1 જે રહ્યો, 100ની આગળ જે અંક હોય એ 100માં આવે, અને પાછળના અંક જે હોય એકમ, દશકમાં આવે. તો 101. અહીંયા તો પાછળ તો 1 જ છે અંક, આપણે તો 2 ખાના ખાલી રહ્યા. તો શું કરશું? આગળ આપણે કશું મૂકવાનું નહીં, આગળ 0 મૂકી દેવાનો, અને પાછળ 101. ઓકે, હવે આગળ જુઓ 9 કરોડ. આગળ 2 આંકડા નથી, 1 જ અંક છે, એટલે આપણે અહીંયા 9 લખશું. 9 કરોડ. 9 લાખ. આમાં જો લાખના ખાનામાં 1 જ અંક આવ્યો, 9. કારણ કે 10 હોત તો 2 આંકડા થઈ જાય, પણ 9 એટલે 1 જ અંક થયો ને. તો 1 અંક થયો, તો આપણે 9ના ખાનામાં અહીંયા આગળ નહીં મૂકવાનું, યાદ રાખજો, આગળ નહીં, અહીંયા પાછળ મૂકવાનું. પાછળના ખાનામાં જે લાખનું ખાનું છે એમાં મૂકવાનો 9. તો પછી આગળ શું લખશું? 0. 90,000. જો આમાં 2 અંક થઈ ગયા, 90 એટલે 9 મીંડે 90, એટલે આની અંદર આપણે 90 લખી નાખશું, 90. પાછળ શું છે? 900. પહેલા 100ની આગળ કેટલા છે? 9, તો એ આપણે 9 લખી નાખશું, અને પાછળ કેટલા છે? 90 એટલે 2 અંક થઈ ગયા, તો 90, 9 મીંડે 90. ઓકે,
હવે આગળ જુઓ 50 લાખ, અહીંયા કેટલા છે 50 લાખ, તો કરોડના ખાનામાં કરોડ તો અહીંયા આપ્યા જ નથી, યાદ રાખો કરોડ આપેલા જ નથી, તો કરોડ આપણે લખવાના જ નથી અથવા 00 લખવાના છે. ઓકે, અહીંયા ડાયરેક્ટ લાખ આપે છે, લાખ કેટલા 50, એટલે 2 અંક થઈ ગયા, 5 × 50, તો આપણે 2 અંક અહીંયા લખી નાખશું, 50,25,000. હજારના ખાનામાં પણ 2 આપેલા છે, તો આપણે અહીંયા બગડે પાંચડે લખી નાખશું, બગડે પાંચડે 25,000. જો આ હજારની લાઈન છે, આ રહી, આ લાખની લાઈન છે, આ કરોડની લાઈન છે અને આ 100ની લાઈન છે. હવે 100ની આગળ કેટલા છે 8, તો આપણે અહીંયા 800, પાછળ 22 એટલે 2 અંક થઈ ગયા, તો 2 બગડા 22, જ્યાં 2 અંક થઈ ગયા એટલે અહીંયા 2 બગડા 22. હવે આગળ જુઓ આપણે અહીંયા કરોડ આપેલા છે, અહીંયા કેટલા આપેલા છે 4 કરોડ, પણ 4 કરોડમાં એક જ અંક આવે ને, એટલે આગળનું ખાનું ખાલી, 4 કરોડ 3,000. પણ અહીંયા લાખ ક્યાં ગયા, લાખની લાઈન તો છે વચ્ચે, અહીંયા લાખ તો આપ્યા નથી, લખેલા નથી લાખ, તો લાખમાં શું કરશું, લાખ નથી આપ્યા તો નહીં લખવાના, 00 મૂકી દેવાના, કારણ કે લાખ તો છે જ નહીં, એટલે 0 મૂકવા પડે હો મિત્રો, ખાસ ધ્યાન રાખજો, 0 મૂકવા પડે જ. લાખના ખાનામાં 00, પણ 1000 આપેલા છે, કેટલા આપેલા છે 3,000, એક જ આંકડો થાય ને 3,000, તો તગડો એક જ થાય ને, 3 એક જ થાય. તો આપણે શું કરશું, પાછળ જે રહ્યું ખાનું 1000નું એમાં 3 લખવાના અને આગળ શું કરી દેવાની 0. 3,230. હવે 200, 100 ની આગળ કેટલા છે બ એટલે 200, એટલે 2 અને પાછળ કેટલા છે 30, તો તગડે મીંડે 30. બોલો સમજાઈ ગયું, સાવ સહેલું છે ને. હવે અહીંયા જો કરોડના ખાનામાં આપેલા છે, પણ કેટલા કરોડ છે, એક જ કરોડ છે, એટલે એક જ ખાનું આવશે અહીંયા, 1 કરોડ. લાખ કેટલા છે 50, એટલે લાખના ખાનામાં છે તો 50 લાખ. હજારના ખાનામાં કેટલા છે 3, તો અહીંયા 3,000. 3,000માં આપણે તગડો અહીંયા નથી લખવાનો, તગડો અહીંયા લખવાનો છે, આગળ શું એટલે 03, 3,003. આમાં જુઓ મિત્રો 100 નથી, અહીંયા 100 લખેલા નથી, જો અહીંયા 200 છે, અહીંયા 8, અહીંયા 100 ની આગળ 8 છે, અહીંયા 100 ની આગળ 9 છે, અહીંયા 100 ની આગળ 1 છે, અહીંયા 100 ની આગળ 3 છે, પણ અહીંયા 100 છે જ નહીં, તો 100 છે જ નહીં તો એની શૂન્ય મૂકી દેવાની, આપણે જે વસ્તુ ન હોય એના માટે 0 મૂકી દેવાનો, આપણે શૂન્ય મૂકી દેવાની. પાછળ કેટલા છે 3, પાછળ 2 અંક ખાલી છે અને એક જ આંકડો છે 3, તો 3 આપણે પાછળના અંકમાં લખવાનો, આગળ શૂન્ય મૂકી દેવાની. એટલું યાદ રાખજો મિત્રો કે 2 આંકડા લખવાના હોય અને એક જ અંક આવતો હોય તો આગળ શૂન્ય મૂલવાની અને પાછળ અંક લખવાનો. અહીંયા જો 7 કરોડ, તો 7 કરોડમાં એક જ આંક છે, તો આપણે અહીંયા 7 લખીશું, 7 કરોડ. લાખ નથી આની અંદર, જો લાખ નથી, 1000 નથી, 100 નથી, કશું જ નથી આની અંદર, ડાયરેક્ટ 7 કરોડ ને 7 જ છે. તો લાખ નથી, તો લાખના ખાનામાં 2 શૂન્ય મૂકવી ફરજિયાત છે. આની અંદર 1000 પણ નથી, તો 1000માં પણ 2 શૂન્ય મૂકવી ફરજિયાત છે. આની અંદર 100 નથી, તો 100ના ખાનામાં પણ શૂન્ય મૂકવી ફરજિયાત છે. પાછળ 7 એક જ આંકડો છે, 7 એક જ આંકડો છે, તો આગળ શું મૂકી દેવાની આપણે શૂન્ય. 2 આંકડા તો કરવાના ને આપણે, 2 આંકડા કરવા માટે આગળ શૂન્ય મૂકવાની, તો 7. 6 લાખ, અહીંયા કરોડ નથી, ડાયરેક્ટ લાખથી ચાલુ થાય છે, તો 6 લાખ. 6 લાખ આગળ કશું જ નથી, 6 એકલો જ છે, તો આગળનું ખાનું આપણે ખાલી રાખશું, અહીંયા 6 લાખ અથવા શૂન્ય મૂકી દઈશું આગળ, 6 લાખ. 6,000, અહીંયા 2 ખાના છે અને અહીંયા 6 એક જ આંકડો છે, તો 2 અંક લખવા માટે આગળ શૂન્ય મૂકશું, 6,000. 100 છે 600, 100 ની આગળ કેટલા છે, 100 ની આગળ 6 છે, તો આપણે 6 લખ્યું, પણ 100 ની પાછળ એકમ દશક કંઈ લખેલું નથી, તો 2 શૂન્ય 600. બોલો આવડી જશે, સાવ સહેલું છે મિત્રો. એવું લાગે તો આની તમે પ્રેક્ટિસ કરતા રહેજો. હું તમને પ્રેક્ટિસ માટે એક આગળનો વિડીયો તમે જુઓ અને આનો પણ એક સ્ક્રીનશોટ પાડી લેજો મિત્રો. જો અહીંયા તમને લખેલું જ છે 13,12,30,411 અને તમારે પાછળ અહીંયા જવાબો લખી લેવાના છે, એ રીતે આ છે. હવે આ ચેક પછી ચેક કરવા માટે તમારે આ ફોટો એક જોઈ લેવાનો, આની અંદર મેં લખેલા જ છે, જો તમે અહીંયા લખેલા જ છે અંકોમાં લેખન,
ઓકે, તમે આમાં જોઈને ચેક કરી શકો છો. જો અહીંયા 35 જ છે, નકરા કરોડ બરોડ કંઈ નથી, તો અહીંયા 35 લખેલા છે. તો તમે આગળનો જે સ્ક્રીનશોટ પાડી એ લખી અને આનો પણ એક સ્ક્રીનશોટ પાડી લેજો અને આની અંદરથી જવાબો ચેક કરી લેજો. પ્લસ કે અહીંયા તમે આ પણ તમે ફરીવાર ખાનું ભરી દેજો, પ્રેક્ટિસ કરજો અને જવાબો ચેક કરવા માટે વિડીયો ફરીથી એક વખત જોઈ લેજો, એટલે તમને સરળતાથી યાદ રહી જાય કે વધીવાળા સરવાળા હોય કે સાદા સરવાળા હોય કેવી કેવી ભૂલો કરે છે તે જોઈ લઈએ. હવે અહીંયા જુઓ મિત્રો, પહેલાં સાદા સરવાળાના વિશે એક ઉદાહરણ તમને આલું કે અહીંયા લખેલા છે 124 વત્તા 120. તો અહીંયા આ ભૂલ થાય છે બાળકોને કે અહીંયા 4 લખે છે, અહીંયા 2 લખે છે, અહીંયા 2 ને 3 કરે છે અને અહીંયા પાછો 1 લખે છે, તો કશું લખતા નથી. હા, કેમ આવું થાય છે? કેમ કે અહીંયા અંકોની નીચે અંકો લખેલા નથી. ખાસ બાળકોને આ પ્રેક્ટિસ કરાવો ખાસ કે તમે આ રીતે થોડું છૂટું લખો કે અંકોની નીચે જ અંકો આવવા જોઈએ. કે 124 વત્તા 1 ની નીચે 1 આવે, 2 ની નીચે 2 હોય, 4 ની નીચે 0. અડધા એકદમ સીધી લાઈન, જવાબ પણ સીધી લાઈનમાં આવવા જોઈએ કે 4 2 ને 2 4, 1 ને 1 2, આ રીતે. ઓકે, બીજી ભૂલ ક્યાં કરે છે બાળકો કે વધીવાળા સરવાળા આવતા હોય, દાખલા તરીકે 35 350 વત્તા 150, 156 કરી નાખો. 100 અહીંયા 6 કરશે, 5 10, 10 ની 0 અહીંયા લખશે અને વધી એની એ જ લાઈન ઉપર મૂકશે. યાદ રાખજો, બાળકોને ખાસ શીખવાડજો કે વધી એની એ લાઈન ઉપર આવશે નહીં, એની આગળવાળી લાઈન ઉપર આવે. આ વધી અહીંયા ન આવે. વધી ક્યાં આવે? અહીંયા 0 લખી તો વધી અહીંયા આવશે. એટલે આ પણ એક બાળકોને ધ્યાન દોરજો, અહીંયા ભૂલ પડવાની ફૂલ શક્યતા છે. બીજા નંબરમાં અહીંયા શું ભૂલ કરે છે કે 150 વત્તા 263, તો અહીંયા 0 અને 3 કરશે, પણ 5 ના 6 11 કરશે ને તો બધી ક્યાંય મૂકશે નહીં, 2 એકડા નીચે જ મૂકશે. એટલે એ પણ ધ્યાન રાખજો કે વધી અહીંયા ઉપર મુકાવવાની છે અને પછી જ આગળનો દાખલો ગણવાનો છે. ત્રીજી ભૂલ શું કરશે બાળકો કે 398 વત્તા 136, તો અહીંયા શું ભૂલ કરશે જો કે 6 અને 8 14 થાય. ઓકે, 6 અને 8 14 થાય. તો શું કરશે બાળકો? આ એકડો નીચે મૂકશે અને આ ચોકડો વધી પર મૂકશે. આ પણ એક બાળકો તમે ધ્યાન રાખજો કે આપણે જમણા હાથે, મોટા ભાગે જમણા હાથે જ લખે છે અને ખાય છે પણ જમણા હાથે અને કામ મોટા ભાગે જમણા હાથે જ કરે છે. એટલે જે લોકો જમણા હાથે લખતા હોય એ માટે આ એકમનો અંક, જમણી બાજુનો અંક, એકમનો અંક, જમણી બાજુનો અંક કે નીચે મૂકવાનો છે. અહીંયા 4 અહીંયા મૂકવાના છે અને ડાબી બાજુનો અંક એટલે કે દશકનો અંક એ વધી પર જશે. એટલે બાળકોને આ પણ ખાસ ધ્યાન દોરાવજો કે ડાબી બાજુનો અંક વધી પર જાય અને જમણી બાજુનો અંક નીચે આવે. ત્રીજી ભૂલ શું કરશે? અહીંયા આપણે એના દાખલામાં જોઈએ કે 398 વત્તા 136, તો એ આ નીચેનો અંક બરાબર લખશે 4, ઉપર પણ વધી બરાબર લખશે કે 1, પણ જ્યારે આ બીજી લાઈન ગણવા જશે 9 10 11 ને 12, તો અહીંયા 12 ગણશે. આ વધી ઉમેરવાની ભૂલી જશે બાળક. એટલે એ પણ યાદ રાખજો કે હવે આ વધી આવી તો એ આ લાઈન સીધી થઈ જાય, એટલે વધી ઉમેરવી પડે. એટલે અહીંયા 12 નહીં થાય પણ 13 થશે. તો 13 નો તગડો આવશે ને વધી આગળ મૂકવાની આવશે. અહીંયા પણ એ જ રીતે આ વધી ગણવાની, 3 ને 1 4 લખશે તો ખોટો પડશે દાખલો. એટલે 3 1 4 અને આ વધી ગણતા 5 થવા જોઈએ, અહીંયા 5. ત્રીજા નંબરમાં શું ભૂલ કરશે બાળકો? તો અહીંયા માની લો કે 19 વત્તા 25 વત્તા 19 આવો દાખલો હશે. માની લો કે 9 9 18 18 19 20 21 22 ને 23, અહીંયા 23 થયા. તો 23 નો અહીંયા તગડો લખશે બાળકો, પણ જ્યારે વધી મૂકવાના આવે છે ને ત્યારે ભૂલી જશે કે અહીંયા 23 નો વધી 2 છે, એની જગ્યાએ 1 મૂકી દેશે બાળક. એટલે આ પણ ધ્યાન રાખજો કે આ જોઈ જાણી વિચારીને જ પછી વધી મૂકે. હવે આના માટે આપણે પહેલાં તો અંકોનું જ્ઞાન આવડવું જોઈએ કે 13 કેવી રીતે થાય,
12 કેવી રીતે થાય, 15 કેવી રીતે થાય, જે આપણે આગળ શીખી ગયા છીએ. તો એ વિડીયો પણ વારંવાર દેખાડજો. ઓકે. હવે આ સિવાય જો તમને કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો. હવે ત્રીજી ભૂલ ક્યાં કરશે? માની લો કે અહીંયા લખેલા છે 20 + 15. તો આ દાખલો તો ગણશે બરાબર કે 5 અને 2 ને 1 3. પરંતુ આનો આ દાખલો જો આ રીતે હશે 20 - 15 તો બાળક ભૂલી જશે. તો પણ આ જ કરશે કે 5 અને 3 35. આ રીતે જ કરશે. તો બાળકોને આ ચિહ્નો ખાસ યાદ કરાવજો કે અહીંયા 2 લાઈન છે, એક આડી લાઈન અને એક ઊભી લાઈન, બંને ભેગી થઈ. બંને શું થઈ? ભેગી. જ્યારે બંને લાઈન ભેગી થાય તો બંને અંકો ભેગા કરવાના. 2 અંક હોય તો 2, 3 અંક હોય તો 3. એક જ લાઈનના ઊભી એક જ લાઈનના અંકો ભેગા કરવાના. કારણ કે આ વત્તા ભેગા થયા, એક લાઈન આડી અને એક લાઈન ઊભી, બંને ભેગા થયા તો આપણે અંકો ભેગા કરવાના છે. આ પણ બાળકોને યાદ કરાવજો. હવે આગળના વિડીયોમાં આપણે વધીવાળા સરવાળાના દાખલા શીખીશું. અહીંયા સુધી ખબર પડી, ના ખબર પડી હોય તો આ વિડીયો ફરીથી જોજો. કારણ કે આ વિડીયોમાં જો ખબર પડી જશે કમ્પ્લીટ તો આગળનું બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને સરવાળામાં પણ સરળતા રહેશે. ભાગાકારમાં પણ સરળતા રહેશે. કેમ કે તમે ભાગાકાર ગણશો દાખલા, ગમે તે ભાગાકારના દાખલા કે 6 × 5 = 30, તો તમે અહીંયા બાદબાકી તો કરવી પડશે ને. તો આ બધા નિયમો જરૂરી છે. અંકની નીચે અંક આવવો જોઈએ, 30 કેવી રીતે લખવા, તગડે મીંડે 30, સમજ્યા? એ જ રીતે ગુણાકારમાં પણ ધારી લો કે 32 × 3 હોય કે 31 હોય તો અહીંયા 2 લાઈનો આવશે, એક લાઈન અને 2 લાઈન. 3 × 6 3 × 9. આ સમજ માટે છે ખાલી. 2 × 1 = 3. તો અહીંયા 3 લાઈનો આવશે તો વત્તા. આ રીતે ગુણાકાર કરશો તો એમાં સરવાળા આવશે, એમાં પણ આ જરૂર પડશે. અને ભાગાકાર કરશો તો એમાં બાદબાકી આવશે, એમાં પણ આ નિયમો જરૂર પડશે. આગળની ભૂલ બાળક શું કરે છે કે માની લો કે અહીંયા 15 + 315 લખેલા હોય તો બાળક શું કરે છે? 15 + 315. ખરેખર આ ખોટી રીત છે. આ તમે જુઓ. કેમ કે અહીંયા પાછળ કશું જ નથી, કશું ના હોય એટલે સમજવાનું શું હોય? 0. તો તમે 0 કહો તો 15 રહેતા નથી, 150 થઈ જાય છે. તો 150 તો આપણો જવાબ ખોટો આવશે ને. હા, તમે આ જુઓ. તમે અહીંયા મેં 5 કયા લખ્યા છે? આ 5 લખ્યા કે આ 5 લખ્યા? આમાં સાચા 5 કયા? તો આ રહ્યા. આમાં પણ 0 છે ને આમાં પણ 0 છે, પણ આગળ 0 મૂકો તો રકમમાં કંઈ બદલાવ આવતો નથી, કિંમતમાં કંઈ ફેર પડતો નથી. પણ જો પાછળ 0 લખી નાખશો તો આખી કિંમત બદલી જશે. 5 ના 50 થઈ જશે. માટે યાદ રાખજો કે આગળ 0 મૂલવાની. એટલે આવો દાખલો હોય કે 120 + 12. તો આ દાખલો કઈ રીતે ગણવાનો? 120 તો ઉપર ભલે મૂકી દીધા, પણ 12માં 2 અંક જ છે, ઉપર 3 અંક છે. તો તમારે 3 અંક કરવા માટે શું કરવાનું? આગળ 0 લખવાનો અને પાછળ જે આંકડા હોય એ લખી નાખવાના 12. એટલે આગળની જગ્યાએ 0 લખો તો પણ ચાલે અને ખાલી જગ્યા રાખો તો પણ ચાલે. 0 લખો તો તમારે ભૂલ ના પડે. લાઈન ટુ લાઈન જ લખવાનું, એ ખાસ ધ્યાન રાખજો. એ રીતે ઉપર પણ માની લો કે ઉલટું હોય કે 12 + 120. આવી રીતે ઉલટું હોય તો ઉપર 2 આંકડા છે 12, પણ નીચેની લાઈનમાં તો 3 આંકડા છે. વત્તા કરો તો શું કરશું આપણે? અહીંયા ખાલી રાખવાનું છે, અહીંયા 0 લગાવી દેવાનું. એવું લાગે તો ના ખબર પડે તો 0 લગાવી દેવાનું. એટલે 3 આંકડા થઈ ગયા. હવે 3 આંકડા નીચે એક લખી નાખવાનો. યાદ રાખજો, પાછળ જતું ના રહેવું જોઈએ. 12 + 120 આ રીતે ના થવા જોઈએ. જો આ રીતે થશે તો અહીંયા ખાલી જગ્યા રહેશે. ખાલી જગ્યા એટલે શું સમજવાનું હોય? 0. તો આ 12 નથી રહેતા, પછી 120 થઈ જાય છે. માટે આ ખોટું છે, આ બરાબર છે, સાચું. એટલે આગળ 0 લખવાનું ધ્યાન રાખવાનું. મિત્રો, હવે ફરી મળીશું આગળના વિડીયોમાં. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જરૂર કહેજો. ઓકે.